ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં દિવાળીના પર્વ પહેલા બની હતી હત્યાની ઘટના। સસરાએ જમાઈની છરીના ઘા ઝીકી કરી છે કરપીણ હત્યા। સુરેશભાઈ રાઠોડ નામના યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા મારી કરાય છે કરપીણ હત્યા। બનાવને લઈને ડીવાયએસપી તથા બોરતળાવ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। વધુ તપાસ હાથ ધરી હતી। મૃતક વ્યક્તિને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। જેકે ગુજરાતી સાથે હિરેમ ભાયાણી, ભાવનગર। બોરતળાવ પોલીસ સ્ટેશનનો જે દેસાઈનગર ટીવીએસ જેનો શોરૂમ આવેલ છે તેને આગળના ભાગે એ વિસ્તારમાં આ હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર જે છે સુરેશભાઈ શરદભાઈ રાઠોડ, તેને આશરે 17 વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેનો જે ભાવનગર કોર્ટમાં તેનો કેસ ચાલતો હોય તેનું મંદુક રાખી આ કામના જે છે આરોપી મનસુખભાઈ અવારનવાર તેનાથી નાખુશ હોય આજે તેણે જે છે આ કામના સુરેશભાઈને શરીરે આડેધડ ઘા મારી અને તેની હત્યા કરેલા છે। આ કામે પોલીસ દ્વારા જે મરણ જનારના જે ભાઈ જે છે નીતિનભાઈ, તેઓની પૂછપરછ કરી તેઓની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે। તેમજ આ કામે પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ અને તેની પર ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। હત્યા જે છે આ કામના મરણ જનાર જે છે તેમના સસરા જે છે તેના દ્વારા તીક્ષ્ણ હથિયારથી શરીરે આડેધડ ઘા મારી અને હત્યા કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલેલું છે। આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને પોલીસે બોલાવી અને તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામકાજ હાલમાં ચાલુ છે। થેન્ક યુ।